જય માતાજી મિત્રો, ફરીવાર આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે અને તમે બધા મજામાં જઈશો. આજે આપણે દેખાડશું આપણે જીવાયું હતું કાંકડીનું કેવડું થયું શું કાંઈ હજી સુધી તો ફૂલડા દેખાય છે અને આજે આપણે નિરખીને જોઈશું. બાકી જો અહીંયા કણ આપણે દૂધીનો વેલો છે અને ભેગો ગેહોણા અને અહીંયા આપણે એક રહી થઈ છે જે આપણે હિન્દીમાં તો સરસો કહે છે. બાકી સરસો ને રહી બે અલગ અલગ આવે કે એ એક જ કહેવાય આપણને નથી ખબર. બાકી જો આ કીનો વેલો છે તમારે કોમેન્ટ કરવાનું છે. આગલા વિડીયો જોયા હોય તો તમને ખબર હોય કે આપણે શું આવ્યું હતું. હજી કાંઈ થયું જ નથી. બાકી જો બાજરીમાં ડુંડી પણ આવી ગઈ છે. બાજરો આપણે આખામાં આવ્યો તો બે ઠેલી થઈ જાય અને આપણે વવાય નહીં ન કહેવું ત્યારે આપણે વિડીયો કોક દી ઉતારવાનો હોય. બાકી જો અહીંયા કણે એક રઈનો મોટો છોડવો થઈ ગયો છે. બાજરો છે આ બાજુ, આપણે ભીંડો છે અને મને એવું લાગે છે કે ભીંડાની શીંગો પણ હવે થવા માંડી છે. બાકી જો આ છે કાંકડી, આપણે ચેક કરશું કાંઈ થયું છે કે નહીં. હજી સુધી તો મને કાંઈ દેખાતું નથી, બસ ખાલી ફૂલડા પીળા પીળા આવ્યા. બાકી હજી લાગતું નથી કાંઈ થયું છે. ના 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 થયું છે જો કાંકડી થઈ ગઈ છે. આપણે હજી છે એવું નહીં કે એક જ છે, ફૂલડા ને એવું થઈ ગયું છે. નીચેથી જોઈ તો દેખાય છે. જો આપણે અહીંયા કણે છે આ બાજુ ક્યાંય છે એક, આપણે અહીંયા આની અંદર છે જો બ્લોર થઈ ગયું હતું. જો આની અંદર કાંકડી છે. તે સિવાયની આ બાજુ આપણે આંટો મારી લઈશું, કેટલા કણકા થયા છે જોઈ લઈશું. એટલે મોટી થાય એટલે ગોતો વાંધો ન આવે. જોકે અહીંયા કણે આપણે મારા સિવાય કોઈ આવતું નથી એટલે કોઈ તોડી જ ન જાય, મારે જ તોડવાની હોય. બાકી હવે નથી લાગતું, નથી હવે દેખાતા નથી ક્યાંય એક કણકું. 3-4 કણકા આપણે થયા છે. બાકી ચોરીમાં પણ જો ફાલ આવી ગયો છે, ચોરીમાં ફાલ આવી ગયો છે. તે સિવાયની આ બાજુ કાંકડીને વેલા વહી ગયા છે ભીતે. બાકી હવે કાંકડી થાતી આવે છે અને હાઈતમાં આવતા આવતા તો આપણે ખાઈ દે નહીં ધરે એટલી થઈ જાય કાંકડી. ગમે એમ ખાઈશું તો એમ ખૂટવાની નથી, કેમ કે ફાલ જ એટલો આવ્યો છે. બાકી અધર કરીને દેખાડી દઈએ એકવાર વહેલા. જો એક આપણને અહીંયા ક્યાંક એક દેખાણું હતું, ક્યાં હતું અહીંયા ક્યાંક એક કાંકડી હતી આપણે જોવી હતી. આ રહી એક આપણે ઓલી બાજુ છે બે થઈ, બે ને આપણે આ ત્રણ ને એક ઓલી બાજુ છે. આપણે ટોટલ બધાથી 4 કાંકડી થઈ. વરસાદ પણ આમ અંધારો છે. આપણે વરસાદ આવી જાય તો સારામાં સારું છે નકર. અને આજ પાણી પાયું હતું અને મારા ધાયરામાં કાલે પાણી તો થોડું ઘણું પાવું જોઈએ, કેમ કે ત્યાં તડકો એટલો છે ને જો મોઢે ગરમી થઈ ગઈ છે. બાકી હાલો અંદરનું થોડુંક તમને દેખાડી જાય. જો આ તો આપણે થઈ ગયું કમ્પ્લેટ. કાંકડી મારે ખાવાની ફૂલ ઈચ્છા છે, પણ બધા કણકા છે એટલે કેમ ખાવી. આપણને એમ થાય મોટી થવા દઈ તો જીવ રહે એમ છે નહીં. બાકી આ વાડ આપણે ન થઈ એટલે ન જ થઈ. આપણે આગલા બ્લોગમાં કીધું હતું કે વાડ કરશું, પણ હજી સુધી કરી નથી કે જો બધું અકોસર જેવું થઈ ગયું. બાકી આ ગેહોણાનો વેલો છે આપણે
જે આ બાજુ ચડાવવામાં આવ્યો છે, માથે ચડી જાય. બાકી જો અત્યારે ચોમાસાનું વાતાવરણ છે, કમાડ નથી એટલે કૂતરા ગળી જાય. ટીપણું આડું રાખી દીધું છે. જો ઘણો ટાઈમ થયો તેદુને આપણે અહીંયા પણ નથી કાંઈ કરતા. આપણે આ ટેપ એક ફેરાયું હતું એ જ, અને અહીંયા કણ આપણે એક નાખવાનું હતા ટેરિયન છેડા અહીં કાઢ્યા આપણી પાસે હાજરમાં હતું નહીં. બાકી એક ટેપ આ છે, આ પણ રેડી આપણે બનાવી નાખ્યું છે. તો આ ટેપને આપણે ઉપર મૂકી દઈશું. આમાં આપણે આ માલી આઈસી નાખી હતી. બાકી જો ગ્લુગન ટીંગા છે એક આપણા બોક્સમાં છે, ટેપ મૂકી દીધું છે. સ્પીકર આ માયલા બે આપણી પણ પીડા છે. અને આવે એ બ્લોગમાં આપણે આ તમને ચેક કરીને દેખાડશું હું છે એ આપણને ખબર પડે. અહીંયા કણે પણ આપણે લાઇટ લગાવેલી છે અને આની અંદર પણ લાઇટ જ છે મારા ધાયરામાં, આપણે કોઈ જોઈ નથી. બાકી આ સ્પીકર પણ આપણે રિપેરિંગ કર્યું છે. બાકી એ સ્પ્રીનો હજી વારો ન થયો. બાકી કોમેન્ટ કરજો આ કયા ભગવાન છે. આપણી પાસે એવો સારો ફોન તો નથી એટલે ડિજિટલમાં થોડુંક કેવું આવે. તમારા બધાનો સપોર્ટ રહ્યો તો આપણે જલ્દી આઈફોન લઈ લઈશું. જો આ તો આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બને એટલો વિડીયો શેર કરી નાખો જેથી કરીને અમને આમ હિંમત આવે કે હજી વિડીયો બનાવી અને આનાથી અઘરા વિડીયો બનાવી. જો કે આ વિડીયોમાં તો અઘરા જેવું કંઈ હતું નહીં, આપણે ખાલી દેખાડ્યું છે કાંકણીની કેવું છે, પણ ટૂંકમાં આપણે કહીને તો આમ કંઈક નવીન વસ્તુ તમને કરીને દેખાડશું. અને થોડોક તમારો સપોર્ટ જોઈએ, કેમ કે અત્યારે અમારી પાસે એવું બહુ સાધન વાધન નથી એટલે કાંઈ કરી નથી શકતા. બાકી સપોર્ટ કરો એકવાર, તમે જોયું ન હોય ને એવું વસ્તુ અમે દેખાડશું. જય માતાજી.